તો ઓફરો તો આવે, પણ આ મારા માટે એક જીવન હતું. આ બાલાજીનું સ્નેક્સ નમકીન એ મારા માટે જીવન છે. તો હું રિટાયર થઈ જાઉં પણ તો આ બિઝનેસનું કામ કરવાનું તો હું ના જ છોડું. વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ચેનલ ધી સાવન વોરા શો. સો આજે આપણે ભારતની ખ્યાતનામ એવી નમકીન કંપની બાલાજી વેફર્સના ફાઉન્ડર શ્રી ચંદુભાઈ વિરાનીનો આપણે આજે એપિસોડ લઈ રહ્યા છીએ. સો ચંદુભાઈ નમસ્કાર, થેન્ક યુ ફોર ગિવિંગ યોર ટાઈમ અને અમારી સાથે આવવા માટે. સો ચંદુભાઈ, તમારી સ્ટોરીઝ બહુ ઝાઝા લોકોએ સાંભળેલી છે, ઝાઝા લોકો માટે તમે ઇન્સ્પિરેશન છો. સો મારો પહેલો પ્રશ્ન એ છે કે ચંદુભાઈ, કેમ રાજકોટ? આપ નાના ગામમાંથી આવ્યા તો કેમ રાજકોટ? એટલે રાજકોટ એટલે કે અમારું ગામ જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ધુંધોરાજી ગામ. બરાબર. અહીંયા અમે ભણતા ગુરુકુળમાં. એટલે અમને એમ થયું કે રાજકોટ થઈ અને અમે જોઈ નહીતર પછી સુરત જાશું, બરાબર. હીરાનું કામ કરશું. તો રાજકોટ આવ્યા અને અમે ભણતા ત્યારે ગોવિંદભાઈ ખૂટ અમને ઓળખતા. એટલે ગોવિંદભાઈ ખૂટે એવું કીધું કે મારું સિનેમાનું હમણાં ઉદ્ઘાટન થવાનું છે, તમે મને મળજો. એટલે પેલું ચોઈસ રાજકોટ આવી મારી. ઓકે ઓકે. રાજકોટ, તમે તો ઘણા દાયકાઓથી રાજકોટ જોયેલું છે, તો રાજકોટના વિકાસના કારણો શું છે? રાજકોટના વિકાસના કારણો એ છે કે અહીંની વ્યક્તિઓ એક કુનેહવારી છે. અહીંની હવા કંઈક એવી છે કે માણસ કંઈક કરવાનું વિચારે છે, કાંઈક કર્મ કરવાનું વિચારે છે. કાંઈક કર્મ કરીને શીખતા શીખતા બીજાને પણ કંઈક શીખવાડી, બીજાને પણ એમ્પ્લોય જનરેશન આપીએ, એવા નાના નાના બિઝનેસોની વાત કરીએ ને તો પૂરા ઇન્ડિયામાં રાજકોટની 100 કિલોમીટર એરિયામાં તમને એમ કહું કે વધુમાં વધુ રોજી અહીં મળતી હશે. નાનામાં નાનો માણસ બેકાર અહીંયા નથી, બરાબર. એવું હું કહી શકું. તો એવું કહું કે અહીંની કંઈક હવા એવી હશે એટલે અહીંયા ગાંધીજી પેદા થયા, અહીંયા એટલે રિલાયન્સ પેદા થયા, એવા મોટા મહારથીઓ અહીંયા પેદા થયેલા છે. એનું કારણ જ આ કે અહીંની હવા એકદમ, અને પછી પ્રેરણા મળે આગળના લોકોને, એમાંથી આપણે કંઈક પ્રેરણા લેતા હોઈએ છીએ. બરાબર છે. એટલે અહીંયા આ બિઝનેસ નું હબ બની ગયું ઓલ ઇન્ડિયામાં. ગુજરાત અને ગુજરાતમાં રાજકોટનો સરાઉન્ડિંગ 100 કિલોમીટરનો એરિયા, એટલે તમે પોપ્યુલેશનના આધારે નંબર 1 રોજી આપનારો આ એરિયા હશે રાજકોટનો. બરાબર. ચંદુભાઈ, બીજો પ્રશ્ન કે રાજકોટની અંદર જ્યારે આટલી બધી એમએસએમઈઝ, આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ, બહુ જ ઝાઝા નંબર્સમાં છે ઇન્ડસ્ટ્રીઝ, તો અહીંયાના ઉદ્યોગ સાહસિકોમાં અથવા ઉદ્યોગપતિઓમાં એવું શું કોમન છે કે જેના કારણે આટલી બધી, કારણ કે બહુ ઓછા સિટીઝ હોય કે જેની અંદર આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય, તો એનું શું તમારા દ્રષ્ટિકોણથી શું કારણ હશે? રાજકોટની વ્યક્તિ એવી છે કે સમયને સ્વીકારીને ચાલે એવી છે. થોડો દુઃખનો સમય આવ્યો છે તો દુઃખનો સમય કેમ પાસ કરવો, થોડો બિઝનેસમાં પ્રોફિટ ઓછો છે તો એ ઓછા પ્રોફિટને સ્વીકારીને કેમ આગળ વધવું, થોડું ઓછું એજ્યુકેશન છે છતાં પણ માનસિક નબળું ન પડવું. મારા ધ્યાનમાં આવા કારણો મેઇન આવ્યા છે. બાકી નાના નાના અનેક કારણોને કારણે આગળ વધવું હોય, આગળ વધવામાં એક વાતાવરણ એવું હોવું જોઈએ, નેગેટિવિટી વાળું ન હોવું જોઈએ. હું એવું માનું કે આ રાજકોટના 100 કિલોમીટર એરિયામાં બહુ માણસો ઓછા હડતાલ પાડે છે, બહુ માણસો અહીંયા એને સપોર્ટ આપનારા નથી હોતા, ખોટા સપોર્ટ આપનારા. અહીંથી આપણે બીજે જાય મહારાષ્ટ્રમાં નજીક, તો અહીંયા 5-25 લોકો એવા હોય કે વર્કરોને કાંઈક પીન મારીને તમે આમ કરો છો ને તમે બધું કરો છો ને આ બાકીના બધા જલસા કરે છે એમ કરી અને નેગેટિવિટી ઊભું કરનારા વધારે હોય છે. એટલે એને કારણે આજે વર્કરોને પણ બહુ મુસીબત પડે છે કે એને રોજી નથી મળતી. વર્કરોની શોર્ટેજ ક્યારે થાય?
કે વધારે ઇન્ડસ્ટ્રીઝ આવે, વધારે રોજી દેનારા આવે, એ વધુમાં વધુ રાજકોટમાં છે. એટલે રાજકોટના એક નાનામાં નાનો માણસ હોય ને, એને આજે અહીંયા રોજી મળે છે, એટલે એની એક જીવન શૈલી સારી થાય છે અને એક વાતાવરણ બને છે. એને કારણે અહીંયા એક ઉદ્યોગપતિ આગળ વધારે વધી રહ્યા છે અને અહીંના રાજકારણીનો પણ સપોર્ટ હોય, સાંભળતા હોય. આ રાજકોટ એવું છે કે કોઈને કોઈ એકાબીજાનું ઓળખાણ નીકળે, એટલે કાંઈ ને કાંઈ પોતે જાતે એકાબીજાની ઓળખાણથી પ્રોબ્લેમના સોલ્યુશન લાવે, એવું આ એકબીજાને માનવતાના આધારે કોઈને હેલ્પ કરી અને કેવી રીતે આગળ વધવા દેવા, એવું વાતાવરણ વધારે હોય છે. એને કારણે બિઝનેસ વધારે છે ને એને કારણે નાનામાં નાના લોકોને રોજી વધારે મળે છે. ચંદુભાઈ, આવનારા રાજકોટના 10 વર્ષ શું કહો છો રાજકોટ માટે? આ 10 વર્ષ રાજકોટનું જો સ્થિર સરકાર રહે તો એનો બેનિફિટ ઓલ ઇન્ડિયાને મળે અને ગુજરાતને મળે ને એના કારણે રાજકોટને મળે. એટલે એક સ્થિરતા હોવી જોઈએ. એક સ્થિરતાને હિસાબે એક ગ્લોબલ બિઝનેસ આપણો વધે છે અને ગ્લોબલ બિઝનેસને કારણે એક લોકલ બિઝનેસને પણ સપોર્ટ મળતો હોય છે. એટલે મારી દ્રષ્ટિએ આ વધારે આગળ જઈ શકે આવું હોય તો. ન હોય તો એ રાજકોટ વાસીઓ તો ધીમી ગતિએ પણ આગળ તો વધી શકે એવું 10 વર્ષ બહુ સારા મને દેખાય છે રાજકોટમાં. રાજકોટમાં કોઈ નડનારા ન હોય ને તો રાજકોટને સપોર્ટ ન આપે તો આગળ વધતું રહીએ એવા લોકો બિઝનેસમેન છે અહીંના. તો રાજકોટનું મારી દ્રષ્ટિએ આ 10 વર્ષનું ફ્યુચર બહુ સારું મને દેખાય છે. બરાબર. ચંદુભાઈ, હવે થોડી વાત આપણે બાલાજી ઉપર કરીએ. તો આપણે પહેલો જ પ્રશ્ન એની અંદર એમ આવે કે નામ બાલાજી કેવી રીતે આવ્યું? બાલાજી એટલે રાખ્યું કે હું સિનેમામાં નોકરી કરતો હતો ત્યારે એક બાળ હનુમાનની એક મૂર્તિ હું લાવ્યો, એક કાચની અંદર મૂર્તિ. અને પછી 7-8 વર્ષ પછી વેફર શરૂ કરીને 1-2 વર્ષ પછી નામ રાખવાનું નક્કી કર્યું. તો ઘરના સર્વાનું મતે એવું નક્કી કર્યું કે આપણે યુનિટી રાખવું કે બાલાજી. તો બધા લોકો એમાં ચોઈસ કે બાલાજી રાખવું છે, એટલે બાલાજી રાખી દીધું. પછી ઘણા લોકો એમ પણ કહેતા કે બાલાજી છે ને એ શનિની પનોતી લાગે તો કાંઈ નક્કી નહીં. મેં ભાઈ અમને કાંઈ નડે એવું છે ને, કાંઈ છે જ નહીં અમારી પાસે, નડે શું. પણ બાલાજી એટલે એક રાજા રામના સેવક. એટલે અમને ગુરુનું જ્ઞાન મળ્યું કે સેવકના સેવક બનીને રહેવું. અને આજે બાલાજી જે છે એ એક આકરા દેવ છે, તો એ અમને પણ થોડા સંસ્કારી પણ રાખે છે, એટલે એનો બેનિફિટ અમને વધારે મળ્યો. અને એને કારણે આ દરેક લોકોએ અમારા ઉપર દ્રઢ વિશ્વાસ, ટ્રસ્ટ રાખ્યો. એટલે એક બાલાજી એક બ્રાન્ડ થઈ. એ હું આવું કહી શકું કે બાલાજીને કારણે અમે પણ થોડાક સંસ્કારી રહ્યા. તો ચંદુભાઈ, હવે મારો પ્રશ્ન એવો છે કે બાલાજી કેવી રીતે બન્યો? બાલાજી એવી રીતે બન્યું કે બાલાજી કોણ? રાજા રામના સેવક. એટલે અમે પણ સેવક બનીને રહ્યા, સંસ્કારી બનીને રહ્યા. હનુમાનજી ઘણી વાર એમ સપનામાં આવે કે થોડુંક રેડ રેખાની અંદર રહે છે ને કે એક ગદા મારીશ. એટલે સંસ્કારી રહ્યા. એટલે એક માનવ બની અને બીજા માનવે અમારી સાથે વિશ્વાસ કર્યો. એક સપ્લાયરે વિશ્વાસ કર્યો, એક વર્કરોએ વિશ્વાસ કર્યો, એક ડીલરોએ વિશ્વાસ કર્યો, એક કન્ઝ્યુમરે વિશ્વાસ કર્યો. એટલે કન્ઝ્યુમર અને અમારી બેની કંપની ને કન્ઝ્યુમરની વચ્ચે લાખો કરોડો લોકોની એક સંગઠનની શક્તિ બની. એમ સમજો 50 લાખથી વધારે અમારી દુકાનો છે, અહીંયાથી કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. એને માલ દેનારા 600-700 ટ્રકો દ્વારા 10-12 ડિસ્ટ્રીબ્યુટર છે. એ 16 ડિસ્ટ્રીબ્યુટર જે અમારી કંપનીમાંથી કાર્ટૂન ભરી જાય છે અને એ કેને આપે છે? તો ડીલરોને આપે છે. તો એ ડીલરો કેટલા છે? તો કે 2000 ડીલરો છે.
અને જે માલ બને છે એ 3000 સપ્લાયરો છે. એ પણ નાનો સપ્લાયરો અહીંયા 100-200 કામ કરતા હોય, મોટો અહીંયા 500 માણસ કામ કરતો હોય. એક નાનો ડીલર હોય અહીંયા 5 રિક્ષા હોય, મોટો લીડર હોય ને 100 રિક્ષા હોય. એમ સપ્લાયરો, પ્રોસેસ કરનારા, અમારા ડિલિવરી મેન, અમારા ડીલરો, અમારા દુકાનદારો અને અમારા કન્ઝ્યુમરો લાખો કરોડોની એક વિશ્વાસપાત્ર સંગઠનની શક્તિ બની ગઈ. એક માનવ જાતને જોડવું, કર્મ કરતા કરતા જોડતું રહેવું, એ જ એક ધર્મ બની ગયું. બરાબર. એ બાલાજી હનુમાનજીએ ધર્મ શીખવાડ્યો કે માનવ જાતથી કોઈ મોટો ધર્મ નથી. જોડવાનું કામ કર્યું એટલે બાલાજી એક મોટી બ્રાન્ડ બની ગઈ. એક વિશ્વાસ એટલે બ્રાન્ડ, બ્રાન્ડ એટલે બિઝનેસ, બિઝનેસ એટલે રાજકોટમાં 7 વર્ષ ત્યાં નંબર 1 ટેક્સ ભરનારી કંપની છે. ઓલ ગુજરાતમાં નંબર 1 સ્નેક્સમાં નંબર 1 ટેક્સ પે કરે છે. ઓલ ઇન્ડિયામાં સ્નેક્સ નમકીનમાં ગ્રોથ પણ ચાલનારી કંપની બાલાજી છે, નંબર 1 ગ્રોથથી. અને કોઈને દબાવવાળી નીતિ નહીં, કોઈને ટાર્ગેટ નહીં. અને એક આ જે બાલાજીને કારણે, એક વિશ્વાસપાત્ર સંગઠનની શક્તિને કારણે પોતાની જવાબદારી પૂર્વક એ કરોડો લોકોએ કામ કર્યું. કામની જવાબદારી સોંપવામાં ના આવી, પોતે સેલ્ફ જવાબદારી ઉપાડી. એટલે આ બાલાજી કહી શકાય એમ કે આ બાલાજી. બરાબર. પછીનો પ્રશ્ન એવો છે કે અમે ઘણી બધી જગ્યાએ સાંભળેલું હોય, ન્યૂઝપેપર મારફતે, ઘણા અલગ અલગ મારફતે સાંભળેલું હોય કે આપની પાસે ઘણી બધી કંપનીઝની ઓફર આવેલી હોય કે ભાઈ કોઈને એક્વાયર કરવી હોય, કોઈને લેવી હોય. તો એનાથી એવું ના થાય કે ભાઈ આવડા મોટા પૈસા આવતા હોય, ઓબ્વિયસલી આવડી મોટી બ્રાન્ડ છે એટલે મોટા પૈસાની જ વાત હોય, તો કેવી રીતે એમાં તમે બ્રેક માર્યા, કેવી રીતે તમે એમાં ઊભા રહ્યા? તો એ સ્ટ્રેટેજી આપની શું રહી છે? જનરલી એક સારી બ્રાન્ડ હોય એટલે સારી મોટી ઓફરો આવે, એ સ્વાભાવિક છે. પણ મારું પોતાનું મંતવ્ય એવું છે કે આ બિઝનેસને 50 વર્ષ સુધી એક જ બિઝનેસ કર્યો એટલે એનાથી મતલબ એવો છે કે સ્થિરતા રહી મારી. તો સ્થિરતા ક્યારે રહી કે પૈસાની પાછળ હું ના દોડું. ઘણા બધા મારી આ 68 વર્ષની ઉંમરમાં, 50 વર્ષમાં ઘણા બિઝનેસમાં ચડાવ ઉતાર આવ્યા, છતાં મેં પૈસાને કારણે આ બિઝનેસ છોડી અને વધારે પૈસા મળનારા બિઝનેસમાં હું પણ નથી ગયો ક્યારે. તો ઓફરો તો આવે, પણ આ મારા માટે એક જીવન હતું. આ બાલાજીનું સ્નેક્સ નમકીન એ મારા માટે જીવન છે. તો હું રિટાયર થઈ જાઉં પણ તો આ બિઝનેસનું કામ કરવાનું તો હું ના જ છોડું. કારણ કે રિટાયર થાવ તો હું ચંચુપાદ ન કરું, એમાં રિટાયર થાવ. પણ આ મારું જીવન છે, તો હું પૈસા લઈ અને આ બિઝનેસને કઈ રીતે છોડી શકું? એટલે મારા માટે આ જીવન અને બિઝનેસ એ એક વસ્તુ છે. એટલે એની જુદી કરવી અઘરી છે. પણ હવે ક્યારેક લોકોનું મંતવ્ય વધી જાય તો નો ડાઉટ કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હૈ. તો એટલે આ પૈસાની ઓફરો ઘણી બધી આવી એટલે ના સ્વીકારી અને આ કંપનીને વધારે કન્ઝ્યુમરના સેટિસ્ફાય આપણે જ કરી શકીએ. આ કંપનીને બીજી કોઈ આવે તો એ વધુ લાભ લે અને એ લાભ વધુ લેવા જાય તો કન્ઝ્યુમરને નુકસાની જાય. એ કન્ઝ્યુમરની અમારી સાથેની જે લગાવને કારણે અમે એ ઓફરોને ના સ્વીકારી અને અમારી રીતે કંપનીને, કન્ઝ્યુમરને સેટિસ્ફાય કરતા કરતા કેમ આગળ વધારવી, એ સ્ટ્રેટેજીથી અમે અનેક ઓફરોને ના સ્વીકારી. બરાબર. ચંદુભાઈ, આને જ સંલગ્ન પ્રશ્ન, આપની આ બધી જ માંધાતાઓ કંપનીઓ સામેની હંમેશા સ્ટ્રેટેજી શું રહી છે? બિકોઝ આજે ઘણી બધી જગ્યાએ એવી જોઈએ તો આપની પ્રોડક્ટ હોય ત્યાં, તો એવી શું સ્ટ્રેટેજી રહી છે? એમાં એવું સ્ટ્રેટેજી ના હોય, પણ આજે હું તમને કહું કે આપણે એટલે શું? એક જમીનથી જોડાયેલા, હું એક બટાકા હાથે વીણી અને
જાતે પ્રોસેસ કરેલા છે, જાતે આ મસાલા છાંટીને પેકિંગ કરી અને એક એક પેકેટ કન્ઝ્યુમરને વેચવું છે, બાઇકથી વેચવું છે, રિક્ષાથી વેચવું છે, ટેમ્પો લઈ અને ડીલરોને વેચવું છે. તો દરેક ક્ષેત્રે કામ કરેલું છે એટલે સમજ છે. એટલે આપણે એક દુકાનદારને પણ માનસિકતાની ખબર છે, એક કન્ઝ્યુમરની પણ ખબર છે. આપણે જાતે કામ કરેલું છે તો માણસને પણ કામ કરવામાં ક્યાં દિક્કત આવે, ક્યાં પ્રોબ્લેમ આવે. અમે પણ પોતે કિસાન છીએ, ખેડૂતના દીકરા છીએ, એટલે 80% અમારું રો મટીરિયલ છે એ કૃષિ રિલેટેડ જ છે. એટલે ખેડૂતને પણ અમે સમસ્યાના સમાધાન આપીએ છીએ. દરેક સપ્લાયર હોય કે દરેક પ્રોસેસર હોય કે દરેક અમારી સાથે જોડાયેલો માણસ છે એ અમારો એક અભિન્ન અંગ છે, અમારો પાર્ટનર છે. એને સેટિસ્ફાય કરવાની કોશિશ કરીએ છીએ. અમે એક દિલથી વાતો કરીએ છીએ. નો ડાઉટ અમારી નેક્સ્ટ જનરેશન અને એની ટીમ એક દિમાગથી પણ વાતો કરી શકે એમ છે, દિલથી પણ વાતો કરી શકે એમ છે. એવી એક બાલાજીના કુનેહ છે. એને કારણે આજે બાલાજી પાસે વેસ્ટર્ન પ્રોડક્ટ પણ છે, બાલાજી પાસે એક ઇન્ડિયન પ્રોડક્ટ પણ છે. એટલે બે શક્તિની તાકાતને કારણે એ લોકો અમારી સામે કોમ્પિટિશનમાં અમે એનાથી 2 ડગલા આગળ જઈ શકીએ છીએ. દિલથી અને દિમાગથી પ્રેક્ટિકલ ને પ્રોફેશનલ પ્રોડક્ટ પણ આપી શકીએ છીએ, વાત પણ કરી શકીએ છીએ. એટલો ફરક છે એમએનસી ને અમારી આ બાલાજી કંપની. બરાબર. ચંદુભાઈ, આપ શું માનો છો, ઇન્ડિયા એક પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે ખરો? નો ડાઉટ કોઈ પણ કસ્ટમર સેટિસ્ફાય પ્રાઇસથી થાય, ક્વોલિટીથી થાય. એટલે એ તો દુનિયા આખીમાં એવું જ હોય કે ભાઈ પ્રાઇસથી જ જીતાય છે. નંબર 1 પ્રાઇસ હોય, ક્વોલિટી હોય, પેકિંગ હોય, ડિલિવરી હોય, એ દેખાવ દિખતા હૈ બિકતા હૈ. આમાં બધા નાના નાના પાર્ટથી એક બિઝનેસ બનતો હોય છે. તો એ પાર્ટને સમજવા એક સ્થિરતા લાવવી જરૂરી છે. ચંદુભાઈ, 5 રૂપિયાની આપણી બાલાજીની સ્ટોરી શું છે? 5 રૂપિયાની સ્ટોરી એટલે કે અમે ખાવાનું નથી બનાવતા, નાસ્તો બનાવીએ છીએ. બરાબર. એટલે માણસને આજે માનસિકતા ચેન્જ થઈ, થોડું ખાવું છે, જાજુ નથી ખમી શકે. તો થોડું આપવું હોય તો શું કરવાનું? નાનું પેકિંગ આપવું પડે. અને અમારો ટાર્ગેટ એવો છે કે નાનામાં નાનો કન્ઝ્યુમર હોય, એનો બાળક હોય, તો પણ એટલું પેકિંગ પણ એ ખરીદી શકે અને વેસ્ટ ના જાય. બરાબર. નાનું પેકિંગ પણ છે, મીડિયમ પેકિંગ પણ છે અને મોટું પેકિંગ પણ છે. એટલે અમારી કન્ઝ્યુમરને ધ્યાનમાં લઈ અને દરેક કન્ઝ્યુમર 1 હોય, 2 હોય કે 4 હોય કે ફેમિલી હોય, એ બધાને સમજણને કારણે એવું પેકિંગ કરેલું છે. અને આપની જે 5 રૂપિયાવાળી જે રેન્જ છે એ પર્સન્ટેજમાં કેટલી ચાલતી હશે? લગભગ 5 રૂપિયાની રેન્જ 50-60%, 15-60%માં 5 રૂપિયાવાળી રેન્જ જ ચાલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, બાલાજીનું લોજિસ્ટિક્સ પાવર શું છે? બાલાજીનો લોજિસ્ટિક પાવર એ છે કે બધાને સાંભળવા, બધાને સમજવા અને બધાને સેટિસ્ફાય કરવા. ઓકે. અને એક પ્રશ્ન જ્યારે આપણે આ બધી પ્રાઇઝની ચર્ચા કરતા હોઈએ ત્યારે એક એવો મગજમાં આવે કે સસ્તું હોય એ ગુણવત્તાવાળું હોય ખરો? ઘણી વખત એવું નથી હોતું. કન્ઝ્યુમરને બધાને ખબર પડે છે કઈ વસ્તુ સારી છે, કઈ નથી સારી. એ કન્ઝ્યુમરને ખબર જ હોય છે કે આ સસ્તી છે અને સારી છે, તો જ કન્ઝ્યુમર એને પકડે છે. અને સારી જ હોય અને સસ્તી ન હોય તો એક લેવલથી ઉપરના જે કન્ઝ્યુમર હોય એ જ એને હાથ અડાડે છે. તો ઇન્ડિયામાં એ કન્ઝ્યુમરનો માસ બહુ ઓછો છે. એટલે માસ કન્ઝ્યુમરના જાય તો અમને એ પ્રોડક્ટ સસ્તી પડે છે અને એટલે અમે માસ કન્ઝ્યુમરને પ્રોડક્ટ સસ્તી આપીએ છીએ.
બાકી અમારો પ્રોફિટ તો છે જ, કારણ કે 7 વર્ષથી આ નંબર 1 ટેક્સ અમે ભરી છે રાજકોટમાં. બરાબર. તો અમે કોઈ એવું તો નથી કે સસ્તી આપીએ છીએ. જેટલું અમને પોસાય છે એટલું સસ્તું આપીએ છીએ. અમે ખર્ચો બચાવીને સસ્તું આપીએ છીએ. અમે માસ પ્રોડક્શન કરીને સસ્તું આપીએ છીએ. અમે માસ પ્રોડક્શન પરચેસ કરીને સસ્તું આપીએ છીએ. ચંદુભાઈ, એક ક્વેશ્ચન એવો કે બ્રાન્ડ એટલે શું? બ્રાન્ડ એટલે નાનામાં નાનો વર્કર ને ટ્રસ્ટ આવે, નાનામાં નાનો કન્ઝ્યુમરને ટ્રસ્ટ આવે, એક દુકાનદારને ટ્રસ્ટ આવે, એક ડીલર છે ને ટ્રસ્ટ આવે. કન્ઝ્યુમરને વચ્ચે લાખો કરોડો લોકો જે છે એને એક ટ્રસ્ટ, વિશ્વાસ, ભરોસો, એને સેટિસ્ફાય, એ બ્રાન્ડ. ઓકે. બાલાજી આજે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેટલા પરિવારને નભાવતું હશે? મેં તમને વાત કરી ને કે 50 લાખ દુકાનો છે, 2000 ડીલરો છે. એ ડીલરોની અહીંયા 5 રિક્ષા હોય, મોટો હોય, ને 200 રિક્ષા હોય. 3000 સપ્લાયરો છે. ત્યાં એક નાનો સપ્લાયર ને 50 કામ કરતા હોય, મોટો હોય ને 500 કામ કરતા હોય. અને અમારે ત્યાં 7000 પ્રિમાઇસીસ ની અંદર કામ કરે છે. એટલે લાખો કરોડો લોકોની એક રોજી મળે છે, એક સારી રોજી મળે છે. એટલે એ બાલાજીમાં વિશ્વાસ કરે છે ને એક વિશ્વાસથી કામ કરે છે. એટલે અમારો કર્મ હિ જ ધર્મ. માનવ જાતને જોડવી એ માનવનો ધર્મ છે. માનવ ધર્મથી કોઈ મોટો ધર્મ નથી. બરાબર. ચંદુભાઈ, બાલાજીનો ફિમેલ પાવર શું છે? બિકોઝ મને ખબર છે ઘણી બધી દીકરીઓ આપણે ત્યાં કામ કરે છે ફેક્ટરીમાં, તો બાલાજીનો ફિમેલ પાવર શું છે? બાલાજી આપણે એમ કહી ને કે રસોઈની રાણી, રાજા તો હવે થયા. તો અમે તો આ જ્યારે આજીમાં ફેક્ટરી કરી હતી અમે 89માં, ત્યારથી જ અમારે ત્યાં લેડીસો કામ કરે છે અને લેડીસોમાં એકાગ્રતા વધારે હોય છે. એટલે રસોઈની રાણી કહેવાની એટલે એ સારી પ્રોડક્ટ બનાવી શકે, પ્રોડક્ટમાં ધ્યાન આપી શકે છે. એટલે અમારી ત્યાં લેડીસો વધારે છે. ઓકે. ચંદુભાઈ, થોડુંક આપના વિશે જાણવું છે. આપની જીવન કથા શું રહી છે? આપના ઇનસાઇટ્સ, આપ પોતાનું જીવન. કથાની વાત કરીએ તો આપણે જે પકડીએ ને એને પકડી રાખવાનું. સ્થિરતાથી તપાય છે, ને તપાય એટલે જ્ઞાન બહારું આવે. એટલે જ્ઞાન એટલે આપણને સમજ આવે. પૈસા કમાવા કરતા નારાયણ કર્યું ને પૈસા આવ્યા. અને હું જ્યાં હોઉં ને ત્યાં જીવું. જેવી સ્થિતિમાં હોય ને તેવી રીતે હું જીવું, એવી મારી માનસિકતા છે. હું કોઈ બિઝનેસ પાછળ દોડતો નથી કે આ કરી લઉં, ઓલું કરી લઉં. એટલે જીવનમાં સ્થિરતા રાખી છે. એટલે શાંત મને હું સફળતા મળી છે. બીજા ઘણા કરતા હું ઓછું દોડ્યો છું, છતાં પણ સફળતા મળી. એનું કારણ જે છે એમાં સેટિસ્ફાય થાવ. સેટિસ્ફાય થયો એટલે હું સુખી થયો. સુખી થયો એટલે મારું શાંત મને સારા ડિસિઝન લેવાનું. આ મારી પોતાની એક જીવન યાત્રા મેં તમને કીધી. બરાબર. એક એવો પ્રશ્ન કે આપણે ક્યારેક પર્સનલ બ્રાન્ડિંગની વાત કરીએ તો ચંદુભાઈ પોતે એક બ્રાન્ડ કેવી રીતે બન્યા? બાલાજી સમજાયું, બાકીનું બધું સમજાયું, પણ ચંદુભાઈ પોતે એક બ્રાન્ડ કેવી રીતે બન્યા? મેં અનેક લોકોને સેટિસ્ફાય કર્યા, અનેક લોકોને કામના જિમ્મેદાર બનાવ્યા. પોતે કેટલું કરી શકે, પોતે કમાય અને પેટ ભરે એટલું થઈ શકે. સાચો માનવ ધર્મ તો ત્યારે કે કામ કરતો જાય, શીખતો જાય અને પોતાના કરતા બીજાને જિમ્મેદાર બનાવતો જાય. એટલે મારા દાદા એમ કહેતા કે બીજાના ભલામાં તારું ભલું છે. હવે બીજાનું ભલું કરવા ગયો તો ભલું મારું થઈ ગયું. એટલે હું તો બ્રાન્ડ નથી માનતો, પણ તમે માનતા હો તો આ રીતે હું એમ કહું કે હું એમ કહું કે મારા ડીલરની પહેચાન થાવી જોઈએ. બરાબર. મારા માણસની પહેચાન થાવી જોઈએ, મારા ફેમિલીની પહેચાન થાવી જોઈએ. તો બીજાના ભલામાં મારું ભલું થઈ ગયું. ખૂબ સરસ. ચંદુભાઈ, તમારા પ્રમાણે ધંધામાં સૌથી મહત્વનું શું?
સૌથી મહત્વનું એ કે તમે સમજો અને સાંભળો અને સેટિસ્ફાય કરો. ઘણી વખત તમારો દીકરો માગ્યા રાખે ને તમે આપી દો એટલે એનો મતલબ એવો નહીં કે સેટિસ્ફાય થયા. ઘણી વખત માગે ને આપી દો તો બગાડવાનું કામ કરો છો તમે. હવે હું એમ કહું કે મારી પાસે કોઈ આટલા બધા વચ્ચે હોય ને કોઈક જાજુ લઈ જાય તો કે ને કન્ઝ્યુમરને અન્યાય થાય, થોડું મોંઘું કરવું પડે. એટલે સમજદારી હોય તો બધાને સેટિસ્ફાય કરી શકાય એવું હું કહી શકું. ચંદુભાઈ, તમને શું લાગે છે, નેટવર્ક હોય આપણું, આપણી ઓળખાણ, આપણું નેટવર્ક, તમારા જેવા લોકો, તો તમને તમારા જેવા લોકોથી શું ફાયદો થયો અને નેટવર્ક કેટલું કામમાં આવે જ્યારે બિઝનેસને સ્કેલ કે ગ્રોથ કરવાનો હોય ત્યારનો પ્રશ્ન છે મારો. દેખો, નેટવર્ક એટલે શું કે ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. વિશ્વાસ એટલે આપણી હારે જોડાઈ રહે. ત્યારે જ એક આજે લાખો કરોડો લોકો મારી સાથે જોડાયેલા છે એટલે જ આ બ્રાન્ડ છે, સમજી લો. બરાબર. આ કોઈ બ્રાન્ડ એકથી ના બને. અનેક લોકોનું સંગઠન થાય છે ત્યારે બ્રાન્ડ બને છે. અને એ સમજદારી રાખવી તો જ એ સંગઠન બને. અને સમજદારી ત્યારે જ રહે કે તમે સ્થિરતા રાખો તો જ સમજદારી આવે છે. ચંદુભાઈ, ક્યારેય એવી પરિસ્થિતિ આવી હોય કે તમને બે એવું લાગતું હોય કે આ બે નથી કરવા જેવું અથવા તો બે કરવા જેવું છે, તો એમાંથી તમે જ્યારે એક સિલેક્ટ કર્યું હોય, એ લેવલે તમે રિસ્ક લીધું હોય, જ્યારે બહુ જાજુ તમારી લાઈફ છે એ રિસ્ક ઉપર, સ્ટેક ઉપર હોય, બિકોઝ આવડું મોટું એમ્પાયર બનાવવું આ કોઈ બહુ નાની વાત નથી, બધા નથી બનાવી શકતા, તો ત્યારે આપે ડિસિઝન્સ કેવી રીતે અને ત્યારે આપનું સ્ટેટ ઓફ માઇન્ડ શું હોય? એક્ઝામ્પલ કે મારી જ ફેક્ટરીની તમને એક્ઝામ્પલ આપું કે બે નિર્ણયમાંથી હું એમ કહું કે મારે એક્સાઇઝ આવી એટલે મને એમ કીધું કે નવું યુનિટ કરું છો તમે, જરાક આમ કરી નાખો તો તમને એક્સાઇઝનો બેનિફિટ મળશે. ત્યારે મેં કીધું ના, મારે પૈસાનો બેનિફિટ નથી જોતો, મારે બ્રાન્ડના ટુકડા કરીને પૈસા મહત્વના નથી. ત્યારે મેં બ્રાન્ડને મહત્વ આપ્યું. ઘણા લોકો એવા મેં રાજકોટમાં જોયા છે કે એક ટેક્સને કારણે અલગ અલગ બ્રાન્ડ કરતા ગયા, અલગ અલગ પેઢી કરતા ગયા. તો એક સિમ્પલ દાખલો મેં જોયેલો છે કે એક લાકડીનો ભારો હોય તો તાકાત વધી જાય છે, લાકડી છૂટી થઈ જાય છે તો તાકાત ઘટી જાય છે. એક ઝાડુ હોય તો એક ભેગું હોય તો સફાઈ કરે છે અને એક ઝાડુ છૂટું પડી જાય તો કચરો બની જાય છે. તો આવા એક એક્ઝામ્પલ આવ્યો. બાકી આવા જીવનમાં અનેક ડિસિઝનો લેવાના આવતા હોય છે. ત્યારે મેં ફ્યુચર જોયું છે, મેં જીવન જોયું છે, પૈસા નથી જોયા. ખૂબ સરસ ચંદુભાઈ. ચંદુભાઈને જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે ચંદુભાઈ સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરે? મને લગભગ સ્ટ્રેસ દેનારો કોઈ પેદા નથી થયો, છતાં દીએ તો હું હનુમાન ચાલીસા લીધા રાખું. ચંદુભાઈ, હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે, છેલ્લા 5-7 મુદ્દાઓનું. હું આપને એક શબ્દ આપીશ, એક શબ્દમાં જે ઇમિડિયેટ તમને સ્ટ્રાઇક થાય એ આપે જવાબ આપવાનો છે. તો ચંદુભાઈ, પહેલો પ્રશ્ન, પિતા, બાપ. પિતા એટલે આપણો ગુરુ હોય, પિતા એટલે આપણે કંટ્રોલ કરનારો હોય, પિતા એટલે આપણી ચિંતન કરનારો હોય. ફેમિલી. ફેમિલી એટલે આપણે બિલ્ડિંગનો બેઝ છે ને, એ બેઝ તાકાતવાળો ના હોય અને બિલ્ડિંગ ગમે એટલું મજબૂત કરી દો, બિલ્ડિંગ ગમે ઇન્ટિરિયર કરી દો, તો આવું છે આ ફેમિલી. ભાઈ. ભાઈથી વિશેષ કોઈ હોતો નથી. ભાઈની સાથે જ ઝઘડો થાય, સવારે ઝઘડી લેવાનું, બપોરે સાંજે ભૂલી જવાનું. મન તૂટે એનો કોઈ જોડ નથી, મન તૂટવા નહીં દેવાના, ઝઘડા કરી લેવાના ફેમિલી, પણ મન તૂટવા ન જોઈએ. તો એ ભાઈથી વિશેષ કોઈ જીવનમાં તમને સપોર્ટ આપનારો વ્યક્તિ નથી. ગોલ. ગોલ સિમ્પલ હોવો જોઈએ. ગોલ આપણો અપેક્ષાથી વધારે નહીં કરવાનો. રાજકોટ. રાજકોટ એટલે એક રંગીલી સિટી છે. રાજકોટ એક પ્રગતિમય સિટી છે.
અને રાજકોટને હજી વધારે સપોર્ટ આપે તો આ રાજકોટ ઇન્ડિયાનું નંબર 1 સિટી થઈ શકે એમ છે. આપના આઈડલ. મારા આઈડલ મારા દાદા છે, મારા મધર છે, મારા ફાધર છે, મારી નાની છે, અને બધા ધર્મમાંથી હું થોડું થોડું શીખી લઉં છું. પણ એક બીએપી સ્વામિનારાયણમાં પ્રમુખ સ્વામીમાંથી બહુ મેનેજમેન્ટ શબ્દો શીખું છું. અને છેલ્લો પ્રશ્ન, ભારત. ભારત એ વિશ્વનો એક મોટો દેશ છે, એક સારી રાજકીય સ્ટ્રેટેજી વાળો દેશ છે. એટલે જ આ ભારત માતા બોલાણ, ભારત એક કૃષિ દેશ ગણાણો, ભારત એક સોનાની ચીડિયાનો દેશ ગણાણો. એટલે એક ભારત વિશ્વનો એક સારામાં સારો દેશ ગણી શકાય. થેન્ક યુ ચંદુભાઈ સો મચ. તમે આટલો બધો આપનો અમૂલ્ય સમય આપ્યો અને આટલા બધા જવાબ આપ્યા. કદાચ અમારા દર્શક મિત્રોને આ ખૂબ જ ગમશે. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ ધી સાવન વોરા શો. થેન્ક યુ. થેન્ક યુ.